We are the Gujarat Technological University. Since its inception over a decade ago, GTU has been empowering young and curating minds to realize their true potential. Over 4 lakh inspired students are enrolled with one of the premier academic universities in India. With more than 450 affiliated colleges in its fold operating across 5 zones of the state, GTU, the International Innovative University, your place to move forward. કોપ્લાનર નોન કોનકરન્ટ ફોર્સિસ છે. આપણે એની શરૂઆત એકદમ પાયાથી કરશું. કોને આપણે કોપ્લાનર ફોર્સિસ કહીએ, કોને આપણે નોન કોનકરન્ટ ફોર્સિસ કહીએ, બધું આપણે ડિટેલમાં 1 by 1 જોઈશું. હવે આપણને ખબર છે કે કોપ્લાનર ફોર્સિસ એટલે જેટલા પણ ફોર્સિસ આપણને આપેલા હોય બધા એક જ સમતલમાં આવેલા હોય, બધા એક જ સમતલમાં આવેલા હોય તો એવા ફોર્સિસને આપણે કોપ્લાનર ફોર્સિસ કહીએ છીએ. કોનકરન્ટ ફોર્સિસ એટલે જેટલા પણ ફોર્સિસ તમને આપવામાં આવેલા છે એ બધા જ ફોર્સિસ એક જ બિંદુમાંથી ઉદ્ભવતા હોય એવા તમામ ફોર્સિસને આપણે કોનકરન્ટ ફોર્સિસ કહીએ છીએ. એટલે કે કોપ્લાનર કોનકરન્ટ ફોર્સિસ એટલે એક જ પ્લેનમાં આવેલા અને એક જ બિંદુમાંથી ઉદ્ભવતા ફોર્સિસ. આવા ફોર્સિસ જ્યારે આપણને આપવામાં આવે ત્યારે આ ફોર્સિસની વિશેષતા એ છે કે આ ફોર્સનો રિઝલ્ટન્ટ એ બિંદુમાંથી જ નીકળે કે જે બિંદુમાંથી બધા ફોર્સિસ ઉદ્ભવતા હોય. હવે આપણું અહીંયા ચેપ્ટર બદલાય છે. આ ચેપ્ટર કયા ફોર્સિસ અંગેનું છે મેં તમને હમણાં બતાવ્યું કે કોપ્લાનર ફોર્સિસ તો છે જ, પણ કોનકરન્ટ ફોર્સિસ નથી, પણ નોન કોનકરન્ટ ફોર્સિસ છે. એટલે કે ફોર્સિસ બધા એક જ બિંદુમાંથી ઉદ્ભવતા નથી, પણ એક અથવા તો વધારે ફોર્સિસમાંથી આ બધા ફોર્સિસ ઉદ્ભવે છે. તો જ્યારે એક કરતાં વધારે બિંદુમાંથી ફોર્સિસ ઉદ્ભવે ત્યારે રિઝલ્ટન્ટ ફોર્સ ગમે ત્યાંથી આવી શકે. અને બે બિંદુમાંથી જ્યારે ફોર્સિસ લગાડવામાં આવે ત્યારે એક વધારાની વસ્તુ ઉદ્ભવ પામે છે જેને આપણે મોમેન્ટ કહીએ છીએ. સાદી ભાષામાં હું તમને સમજાવું તો માનો કે તમે શાકભાજી લેવા માટે બજારમાં જાઓ છો અને મમ્મી તમને કહે છે કે 5 કિલો શાકભાજી તમારે લાવવાનું છે, તો પહેલાં ડાબી બાજુની પહેલી આકૃતિમાં મેં તમને બતાવેલું છે તેમ તમે એ થેલી કેવી રીતે પકડો છો, તમારા બોડીની સેન્ટર લાઇનની નજીક તમારો હાથ રહે એ રીતે તમે તમારી 5 કિલોની થેલી તમે પકડેલી છે. હવે આ જ થેલી તમે હાથને પહોળું કરીને એ 5 કિલોની થેલી તમે લટકાડવા માંગો તો શું હાલત થાય તમારી? આ રીતે તમારો હાથ બેન્ડ થશે. આ પહેલી ફિગરમાં જ્યારે તમે આ રીતે તમને 5 કિલોગ્રામની થેલી તમે પકડેલી છે ત્યારે તમારું બેન્ડ થવાની શક્યતા બહુ ન્યૂનતમ છે. જ્યારે બીજી આકૃતિમાં, વચ્ચેની આકૃતિમાં તમને બતાવવામાં આવેલું છે તે પ્રમાણે તમે જુઓ કે તમારી બેન્ડ થવાની શક્યતા શું થઈ જાય છે? મહત્તમ થઈ જાય છે. કેમ એવું થાય છે? કે તમારી બોડીના સેન્ટર લાઇનથી તમે જે વજન પકડેલું છે તે દૂર થતું જાય છે. વજન તો તેનું તે જ છે, 5 કિલો પણ પહેલી ફિગરમાં તમે પકડેલું છે અને સેન્ટરની ફિગરમાં પણ તમે 5 કિલો જ પકડેલું છે. પણ આ વખતે પરિસ્થિતિ શું છે કે બોડીના સેન્ટર લાઇનથી તમે વજનને દૂર લઈ જાઓ છો. એટલે કે બોડીના સેન્ટર લાઇનથી તમે વજનને દૂર લઈ જાઓ છો, બોડીના સેન્ટર લાઇનથી ફોર્સને તમે દૂર લઈ જાઓ છો અને સરવાળે તમને એ વસ્તુ બેન્ડ કરવા તરફ લઈ જાય છે. તો આ નમવાની જે તમારી વસ્તુ છે, આ નમન થવાની જે તમારી આ ઘટના છે તેને મેથેમેટિકલ ભાષામાં મોમેન્ટ કહે છે. હવે જ્યારે માનો કે તમારી પાસે વજન 5 કિલોની જગ્યાએ ઘણું વધી જાય છે તો તમે કયો રસ્તો પસંદ કરશો? વજન કઈ જગ્યાએ તમે મૂકશો? બિલકુલ માથા પર જ મૂકશો. 10 કિલોનું વજન ધારો કે તમારી પાસે છે તો એ વજન તમે કઈ જગ્યા પર મૂકશો? બિલકુલ તમારા માથા ઉપર, અહીંયા મૂકી દેશો.
અહીંયા મૂકી દેશો, માથા ઉપર સેન્ટરમાં જ મૂકી દેશો, એનાથી શું થશે કે વજન 10 કિલો તમારા બોડીના સેન્ટર લાઇનમાંથી જ નીચે ચાલ્યું જશે, એટલે તમને બેન્ડ નહીં થવા દે, એટલે કે કોઈ મોમેન્ટ નહીં ડેવલપ થાય. એ વજનને લઈને એવું બનશે કે તમે બેસી પડશો પણ બેન્ડ નહીં થશો. બેસી જશો એટલે કે કોમ્પ્રેશન ડેવલપ થશે, જે તમારે અહીંયા જોવાની જરૂર નથી. તો કયા સંજોગોમાં મોમેન્ટ ડેવલપ થશે કે જ્યારે તમારી પાસે વજન બોડીના સેન્ટર લાઇનથી દૂર હશે, ત્યારે જેટલું વજન તમારે બોડીના સેન્ટર લાઇનથી દૂર એના પ્રમાણમાં તમારી મોમેન્ટ વધતી જશે. અહીંયા બોડીના સેન્ટર લાઇનથી તમારું વજન ઓછું દૂર છે તો ઓછી મોમેન્ટ ડેવલપ થશે. અહીંયા બોડીના સેન્ટર લાઇનથી તમારું વજન વધારે દૂર છે તો વધારે મોમેન્ટ ડેવલપ થશે. એટલે કે અંતર જેટલું વધારે એટલી મોમેન્ટ પણ શું થશે? વધારે આવશે. એટલે કે મોમેન્ટ કયા ફેક્ટર ઉપર આધાર રાખે છે? અંતર ઉપર આધાર રાખે છે. એટલે આપણે એક અંતર, માનો કે અંતર તમારું એક્સ છે, તો આ એક્સ જેટલું વધારે એટલું મોમેન્ટ પણ વધારે, એટલે કે નમન થવાની ઘટના પણ તમારી વધી જશે. બીજું શેના ઉપર મોમેન્ટ આધાર રાખશે? કે જેટલું તમારી પાસે વજન વધારે હશે એટલું તમારું નમન વધશે, એટલે કે મોમેન્ટ વધશે. એટલે મોમેન્ટ બે વસ્તુ પર આધાર રાખે છે. એક તો તમે ઉંચકેલું વજન અને તમારા બોડીના સેન્ટર લાઇનથી તેનું અંતર. એટલે વજનને આપણે પી કહીએ તો પી અને તમારા સેન્ટર લાઇનથી એનું અંતર એક્સ, આ બે વસ્તુ પર આધાર રાખે. હવે આ બે વસ્તુ પર જ્યારે આ મોમેન્ટ આધાર રાખે છે તો બે વચ્ચે રિલેશન શું હોવું જોઈએ? રિલેશન આપણે ચાર વસ્તુઓ વડે ડિફાઇન કરી શકીએ. 4 મેથેમેટિકલ સાઇન છે: પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન અને ડિવિઝન. તો ચારમાંથી કઈ તમારી પાસે રિલેશનશિપ આવવી જોઈએ? તો માનો કે તમારી પાસે કોઈ લોડ જ નથી તો આપોઆપ હાથ બેન્ડ થવાનો નથી, એટલે કે મોમેન્ટ શું આવશે? 0. એટલે અને અંતર પણ માનો કે બિલકુલ 0 છે, માથા ઉપર મૂકેલું છે, અંતર 0 હોય તો મોમેન્ટ પણ 0 હોય. એટલે ટૂંકમાં બંનેમાંથી કોઈ પણ એક વસ્તુ 0 હોય તો મોમેન્ટ 0 થાય, અથવા બંને 0 હોય તો 0 થાય. તો આવી પરિસ્થિતિ કઈ સાઇનમાં ડેવલપ થશે? પ્લસ, માઇનસ, મલ્ટિપ્લિકેશન કે ડિવિઝન? આપણે જાણીએ છીએ કે એ વસ્તુ શેમાં ડેવલપ થશે? મલ્ટિપ્લિકેશનમાં. એટલે મોમેન્ટ એક સિંગલ પેજ વાળું હતું કામ. મોમેન્ટ ઇક્વલ ટુ એટલે આપણે જોયું કે બે વચ્ચે રિલેશનમાં સાઇન કેવી આવે છે, કેવી હોવી જોઈએ? મલ્ટિપ્લિકેશનની, એટલે કે ગુણાકાર. તો તમે જોઈ શકો કે મોમેન્ટ ઇક્વલ ટુ લોડ પી મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ એક્સ. પી ઇઝ ધ લોડ એન્ડ એક્સ ઇઝ ધ ડિસ્ટન્સ. તો મોમેન્ટ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ. હવે એક્સનું અંતર ક્યાંથી લેવું જોઈએ? તમે ગમે ત્યાંથી લઈ શકો. અહીંયા કયા બિંદુથી એનું અંતર મોમેન્ટ માટે અંતર મપાયેલું છે? આ પીવોટ પોઈન્ટ ઓથી. તો અહીંયા આપણે લખશું મોમેન્ટ ફ્રોમ ઓ ઇક્વલ ટુ પી, અને પીનું ઓ સુધીનું અંતર કેટલું છે? એક્સ. તો પી ઇન્ટુ એક્સ. હવે આની ડેફિનેશન હું તમને વાંચી સંભળાવું. ત્યાં એક કેચ રહેલો છે, એકદમ માઇનર કેચ છે પણ બહુ ઇમ્પોર્ટન્ટ કેચ છે આ અંગેની ડેફિનેશનમાં, કે માત્ર પી ઇન્ટુ એક્સ નથી, કયો એક્સ લેવો તે વસ્તુ આપણે જોઈશું. મોમેન્ટ ઓફ એ ફોર્સ at any point is defined as the product of a force and perpendicular distance of the line of action of force from that point. અહીંયા તમે જુઓ તો મેથેમેટિકલ ટર્મ્સમાં માત્ર એટલું જ લખાયેલું છે કે ફોર્સ મલ્ટીપ્લાઇડ બાય પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ. પણ એ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ તમારે ક્યાંથી માપવાનું છે? જ્યાંથી તમારે મોમેન્ટ લેવાની છે ત્યાંથી. તો ક્યાંથી મોમેન્ટ તમારે લેવાની છે? આ ઓ પોઈન્ટથી. તો એ ડિસ્ટન્સ તમારે ઓ બિંદુથી માપવાનું છે, અને એ પણ કયું ડિસ્ટન્સ માપવાનું છે? પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ માપવાનું છે. તો હું એ વસ્તુ તમને અહીંયા પાછી સમજાવવા માગું. તો માનો કે આ લોડ છે,
અને આ ડિસ્ટન્સ તમારું એક્સ છે, તો તમે જુઓ તો લોડની લાઇન વર્ટિકલ છે અને આ એક્સ ડિસ્ટન્સ કેવું છે, હોરિઝોન્ટલ છે. ધેટ મીન્સ કે બે વચ્ચે 90 ડિગ્રીનો એંગલ ફોર્મ થાય છે, એટલે કે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. હવે માનો કે આ મેં લોડ વર્ટિકલ બતાવેલો છે, તેની જગ્યાએ લોડ હું હોરિઝોન્ટલ કરી દઉં છું, તો તમે જુઓ તો આ મારો એક્સ અંતર કયું થશે, આમાં એક્સ અંતર તમારો આ લોડ અને અહીંયા સુધીનું એક્સ અંતર થશે, તો અહીંયા એક્સ અંતર કયું થશે, આ હોરિઝોન્ટલ લોડ છે એટલે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ નહીં આવશે. કયું ડિસ્ટન્સ આવશે, આ પેરેલલ અંતર આવશે, એટલે કે એક્સ મોમેન્ટ આની અંદર જનરેટ થશે નહીં. બીજી રીતે તમને સમજાવું તો આ જે વર્ટિકલ લોડ નીચે તરફ જાય છે તેને લઈને આ હાથ આ નીચે તરફ આમ બેન્ડ થશે, આ રીતે આમ નીચે તરફ બેન્ડ થશે. જ્યારે આ હોરિઝોન્ટલ લોડ છે તેને લઈને તમારો હાથ બેન્ડ નહીં થશે, શું થશે, સ્લાઇડ થશે, બેન્ડ નહીં થાય. આ પ્રકારના લોડને લઈને કયા પ્રકારના લોડને લઈને તમારો હાથ બેન્ડ થશે, કે જે તમારા હાથ તમારી જે મેઇન અક્ષિસ છે તેની સાથે 90 ડિગ્રીનો એંગલ ફોર્મ કરશે, તે જ વસ્તુ તમને બેન્ડ કરશે, તે જ વસ્તુ તમને મોમેન્ટ જનરેટ કરશે. એટલે હંમેશા તમારે આ વસ્તુનો ખ્યાલ રાખવાનો છે કે તમારું અંતર અને લાઇન ઓફ એક્શન ઓફ ફોર્સ બે વચ્ચે એંગલ કેટલો હોવો જોઈએ, 90, અને એ જ અંતર તમારે ફરજિયાત લેવાનું છે. એટલે અહીંયા પણ તમે જુઓ તો આ એક્સ અંતર અને આ લોડ પી બે વચ્ચે કેટલો એંગલ ફોર્મ થાય છે, 90નો. એટલા માટે તમે અહીંયા એક્સ અંતર લઈ શકો છો. આગળ ઉપર આપણે એના એક્ઝામ્પલ જોશું એટલે તમને વધારે ખ્યાલ આવશે. પણ અંતર તમારું ફરજિયાતપણે કેવું હોવું જોઈએ, પરપેન્ડિક્યુલર અંતર જ હોવું જોઈએ, કારણ કે પરપેન્ડિક્યુલર અંતર જ મોમેન્ટ જનરેટ કરે છે, પરપેન્ડિક્યુલર અંતર જ વસ્તુને બેન્ડ કરવા તરફ લઈ જાય છે. પેરેલલ અંતર વસ્તુને બેન્ડ કરતું નથી, એટલે કે મોમેન્ટ જનરેટ કરતું નથી. આ વસ્તુ આપણા મનમાં ક્લિયર હોવી જોઈએ. હવે મોમેન્ટ કયા પ્રકારની હોય છે, મોમેન્ટ બે પ્રકારની હોય છે, એક તો ક્લોકવાઇઝ મોમેન્ટ અને બીજી એન્ટી ક્લોકવાઇઝ મોમેન્ટ. તો તમે જોઈ શકો ઓને તમે માનો કે પીવોટ તરીકે પોઈન્ટ સ્વીકારો, તો પી લોડ રાઈટ સાઈડે બતાવેલો છે, તો એ ક્લોકવાઇઝ મોમેન્ટ જનરેટ કરે છે. આ તમારો ઓ પોઈન્ટ એ પીવોટ પોઈન્ટ છે, તો આ પી લોડ કેવી રીતે ફરશે, આ રીતે ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ફરશે. અહીંયા તમને આકૃતિમાં બતાવેલું પણ છે, આ રીતે એરો મારેલો પણ છે. એટલે એમ ઇક્વલ ટુ પી ઇન્ટુ એક્સ ક્લોકવાઇઝ. અને સામાન્ય રીતે ક્લોકવાઇઝ મોમેન્ટને પોઝિટિવ લેવામાં આવે છે. સિમિલરલી આ ફિગરમાં તમે જુઓ તો પીવોટ પોઈન્ટ ઓથી લોડ ડાબી તરફ છે, એટલે કે કઈ તરફ ફરશે, એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં આ રીતે ફરશે. એટલે કે કઈ મોમેન્ટ જનરેટ કરશે, મોમેન્ટ કઈ જનરેટ કરશે, એન્ટી ક્લોકવાઇઝ. અને સામાન્ય રીતે એન્ટી ક્લોકવાઇઝને નેગેટિવ સાઇન આપવામાં આવશે. એવું કંઈ છે નહીં કે કોને પ્લસ સાઇન આપીને કોને માઇનસ સાઇન આપી. તમે ઈચ્છો તેને પ્લસ સાઇન આપી શકો અને તમે ઈચ્છો એને માઇનસ સાઇન આપી શકો, પણ એકવાર તમે જે વસ્તુને પોઝિટિવ સાઇન આપો છો તો એના કરતાં ઊંધું હોય તેને તમારે નેગેટિવ સાઇન આપીએ. આપણે સામાન્ય રીતે ક્લોકવાઇઝને પ્લસ આપીએ તો એન્ટી ક્લોકવાઇઝને માઇનસ આપીએ. તો કઈ જગ્યાએ મોમેન્ટનું એપ્લિકેશન આપણે જોઈએ છે, તો જ્યારે આપણે દરવાજો ખોલીએ ત્યારે મોમેન્ટનું એપ્લિકેશન છે. પછી નટ ટાઈટ કરીએ કે ઓપન કરીએ તો એ આપણે ગોળ ગોળ ફેરવીએ છીએ, તો તેને પણ આપણે મોમેન્ટનું એપ્લિકેશન કહીશું. સ્ટિયરિંગ વ્હીલ આપણે ગાડીનું ચલાવીએ ત્યારે ફેરવીએ છીએ, તો તે પણ મોમેન્ટનું એપ્લિકેશન છે. હવે આ ઘણી અગત્યની થિયરી છે, વરિગ્નન્સ થિયરમ, વરિગ્નન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ. હવે તમે ગયા ચેપ્ટરમાં જોઈ આવ્યા કે રિઝલ્ટન્ટ ફોર્સ કોને કહેવાય. કોને આપણે રિઝલ્ટન્ટ ફોર્સ કહીએ, કે જ્યારે તમને એક કરતાં વધારે ફોર્સિસ આપેલા હોય, ભલે એ 10 હોય, 15 હોય કે ગમે એટલા હોય, તેના બરાબર એક ફોર્સ જ્યારે તમે શોધો છો તો એ એક ફોર્સને કયો ફોર્સ કહેવાય, રિઝલ્ટન્ટ ફોર્સ કહેવાય, કે જે તમને આપવામાં આવેલા બધા જ ફોર્સની નેટ ઇફેક્ટ આપે છે. તો વરિગ્નન થિયરમ એક શબ્દ ઉમેરી દો એટલે વરિગ્નન થિયરમ બની જશે, કે બધા જ ફોર્સની
આગલી થિયરી શું કહે, બધા જ ફોર્સ બરાબર રિઝલ્ટન્ટ ફોર્સ. ગયા ચેપ્ટરમાં તમે આ વસ્તુ ભણીને આવ્યા, તો આ ચેપ્ટરમાં તમારે શું ભણવાનું છે, બધા જ ફોર્સની મોમેન્ટ બરાબર બધા જ ફોર્સની મોમેન્ટ બરાબર રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ. ખાલી મોમેન્ટ શબ્દ બંને બાજુ ઉમેરી દેવાનો છે. એટલે જેટલા પણ ફોર્સિસ તમને આપવામાં આવેલા છે એ બધા જ ફોર્સિસની મોમેન્ટ તમે કોઈ એક બિંદુ પરથી લેવો તેના બરાબર જેટલા પણ ફોર્સ તમને આપવામાં આવેલા છે તેના રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ તમે એ જ બિંદુથી લેવો ત્યારે બંનેના જવાબ સરખા આવે. તો આ થિયરીને આપણે વરિગ્નન્સ પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ કહીએ. અને આનું એપ્લિકેશન આપણે જોઈશું આગળ ઉપર ત્યારે તમને આને વધારે સારી રીતે તમે સમજી શકશો. આ તમે અહીંયા જોઈ શકો કે આ ફિગરમાં કેટલા ફોર્સિસ તમને આપવામાં આવેલા છે, 3 ફોર્સિસ આપવામાં આવેલા છે, P1 P2 અને P3. તો આ 3 ફોર્સિસનો એક રિઝલ્ટન્ટ કાઢી નાખ્યો તમે. 3 ફોર્સિસ બરાબર એક ફોર્સ એટલે કે રિઝલ્ટન્ટ ફોર્સ. તો 3ની મોમેન્ટ કેટલી થાય, P1 × x1 પ્લસ P2 × x2 પ્લસ P3 × x3. આ 3ની મોમેન્ટ થઈ. તો એના બરાબર શું થાય, રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ એટલે R × x. એટલે આ 3 મોમેન્ટનો સરવાળો બરાબર રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ. ધેટ્સ ઇટ. ગયા ચેપ્ટરમાં તમે શું ભણીને આવ્યા, P1 + P2 + P3 = R. આટલું જ તમે ગયા ચેપ્ટરમાં ભણ્યા. આ ચેપ્ટરમાં શું ભણવાના છો, P1 × x1 પ્લસ P2 × x2 પ્લસ P3 × x3 = R × x. મોમેન્ટ શબ્દ સાથે મૂકી દેવાનો છે બસ, તે સિવાય બીજો કોઈ ફેર નથી. અને આવું કેમ કરવું પડે તે આપણે દાખલામાં જોઈશું, તમે સમજી શકશો. મેં તમને આજે ઇક્વેશન ફોર્મ કરી બતાવ્યું તે આ રીતે વરિગ્નન થિયરમનું આ ઇક્વેશન છે કે બધા ફોર્સની મોમેન્ટ બરાબર રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ. હવે કપલ કોને કહી, જ્યારે બે ફોર્સ કે જેના મેગ્નિટ્યુડ સમાન છે અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે અને બે ફોર્સ વચ્ચે અંતર છે, તો એ શું ફોર્મ કરે છે એવું કહેવાય, કપલ ફોર્મ કરે છે એવું કહેવાય. તો તમે જોઈ શકો કે P એક ઉપર તરફ જાય છે, બીજો P નીચે તરફ આવે છે, બંને સમાન મેગ્નિટ્યુડ ધરાવે છે, બે વચ્ચે એ જેટલું અંતર છે. તો આ શું ફોર્મ કરે છે એવું આપણે કહી શકીએ, કપલ ફોર્મ કરે છે. અને એ કપલની વેલ્યુ કેટલી થશે, લોડ ગુણ્યા અંતર, તો P × A જેટલી થશે. તો આ તમે જુઓ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કપલ ફરે છે એટલે આને શું કહીશું આપણે, ક્લોકવાઇઝ કપલ. સિમિલરલી એન્ટી ક્લોકવાઇઝ કપલ એટલે આના કરતાં ફોર્સની ડિરેક્શન બદલાઈ જશે, આ નીચે તરફ ફોર્સ જશે, આ ઉપર તરફ ફોર્સ જશે, એટલે P × A મેગ્નિટ્યુડ તો સેમ રહેશે પણ ડિરેક્શન ચેન્જ થઈ જશે અને આ એન્ટી ક્લોકવાઇઝ કપલ થશે. અને એ જે બે વચ્ચેનું અંતર છે તેને આર્મ ઓફ એ કપલ કહે છે. બે ફોર્સ વચ્ચેના અંતરને શું કહે છે, આર્મ ઓફ એ કપલ. હવે આપણે કપલની પ્રોપર્ટીઝ જોઈએ. તો ડેફિનેશનમાં જ એની ઘણી બધી પ્રોપર્ટી આવી જાય છે. કપલમાં બે ફોર્સિસ છે, બે વચ્ચે અંતર છે જેની વેલ્યુ 0 કરતાં વધારે છે ઓબ્વિયસલી, અને બંને ફોર્સિસનો નેટ ઇફેક્ટ કેટલી થાય, 0. બંને ફોર્સની ડિરેક્શન પરસ્પર એકબીજા કરતાં વિરુદ્ધ અને ફોર્સિસ બંને એકબીજાને સમાંતર હોય છે. એટલે તમે જુઓ આ એની ડેફિનેશન લખો એટલે બે કેરેક્ટરિસ્ટિક તો આવી જ ગઈ. પછી આ કપલને તમારે બેલેન્સ કરવું હોય, આ ક્લોકવાઇઝ કપલને તમારે બેલેન્સ કરવું છે, આની વચ્ચે તમે કોઈ પણ એક પદાર્થને મૂકી દો. માનો કે આ કપલ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં લાગે છે, તો આ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કપલ લાગે છે એની વચ્ચે તમે કોઈ પણ એક પદાર્થને મૂકી દો તો એ કઈ દિશામાં ઘૂમરી ખાશે, ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘૂમરી ખાશે, ચક્રવાતની જેમ. જો આને તમારે ચક્રવાતની જેમ ક્લોકવાઇઝ ડિરેક્શનમાં ઘૂમરી ખાતું અટકાવવું હોય એટલે કે બેલેન્સ કરી દેવું હોય તો શું કરવું પડે, આના કરતાં વિરુદ્ધ દિશામાં, એટલે કે આ ક્લોકવાઇઝ છે તો તમારે એન્ટી ક્લોકવાઇઝ ડિરેક્શનમાં કોઈ એક ફોર્સથી બેલેન્સ નહીં થશે, કપલ હંમેશા કપલથી જ બેલેન્સ થશે. એટલે કે તમારે એન્ટી ક્લોકવાઇઝ કપલ સેમ મેગ્નિટ્યુડનું એપ્લાય કરવું પડશે.
અને મોમેન્ટ અને કપલ વચ્ચે શું સમાનતા છે અને શું ભેદ છે એ આપણે વિગતે ડિસ્કશન કર્યું. આ વસ્તુ અહીંયા એ જ વસ્તુ અહીંયા લખેલી છે, એટલે એને આપણે અત્યારે એની ઊંડાણમાં આપણે જતા નથી. સેમ વસ્તુ છે, મેં તમને જે ડેફિનેશન ને કેરેક્ટરિસ્ટિક દરેકની વર્ણવી તે અહીંયા સાઈડ બાય સાઈડ મૂકેલી છે. હવે આપણે એક નાનું એક્ઝામ્પલ જોઈએ અને આ વરિગ્નન થિયરમ શું છે, એની એપ્લિકેબિલિટી શું છે અને એની જરૂરિયાત કેમ ઉદ્ભવે એ આપણે જોઈશું. હવે એક તો તમે જાણો છો કે આ કેટલા ફોર્સ તમને બતાવાયેલા છે, 1 2 3 3 ફોર્સ અને 4 ફોર્સ તમને બતાવવામાં આવેલા છે. અને કયા પ્રકારના ફોર્સ છે? કોપ્લાનર તો છે જ, એક જ પ્લેનમાં આવેલા છે, પણ નોન કોનકરન્ટ છે કે એક જ બિંદુમાંથી ઉદ્ભવતા નથી. આ ફોર્સ કયા બિંદુમાંથી ઉદ્ભવે છે? ડીમાંથી ઉદ્ભવે છે. અથવા તમે એવું કહી શકો કે આ ફોર્સ તમે એમાંથી ઉદ્ભવે છે. આ ફોર્સ કયામાંથી ઉદ્ભવે છે? ડીમાંથી. આ ફોર્સ કયામાંથી ઉદ્ભવે છે? સીમાંથી. આ ફોર્સ કયામાંથી ઉદ્ભવે છે? બીમાંથી. એટલે જેટલા પણ ફોર્સિસ તમને અહીંયા આપવામાં આવેલા છે તો બધા જુદા જુદા બિંદુમાંથી ઉદ્ભવે છે. તો આવા પ્રકારના ફોર્સને આપણે શું કહીશું? નોન કોનકરન્ટ ફોર્સિસ. તો આપણી પાસે આનો રિઝલ્ટન્ટ તમારે શોધવાનું છે. તો રિઝલ્ટન્ટ શોધવા માટે આપણી પાસે સ્ટાન્ડર્ડ પદ્ધતિ છે. સિગ્મા એચની વેલ્યુ શોધો, સિગ્મા વીની વેલ્યુ શોધો, ટેન થીટાની વેલ્યુ શોધો, રિઝલ્ટન્ટ શોધો, એટલે તમને વેલ્યુ મળી જશે. આ તમે ચેપ્ટર નંબર 2માં આ વસ્તુ સેમ કરતા આવેલા હતા. કોનકરન્ટ ફોર્સિસ માટે બી કરતા જ આવેલા હતા. આપણે હવે નોન કોનકરન્ટ માટે આ વસ્તુ એપ્લાય કરવાની છે. શું ફેર છે તો આપણે આગળ તરફ જોઈશું, પણ જે ચેપ્ટર નંબર 2માં તમે કરતા હતા તે જ વસ્તુ જે સેમ ટુ સેમ તમે ચેપ્ટર નંબર 3માં કરવાના છો, અત્યારે કરી રહેલા છો, તે આપણે જોઈએ. તો પહેલાં સમ ઓફ ઓલ હોરિઝોન્ટલ ફોર્સિસ. તો કેટલા હોરિઝોન્ટલ ફોર્સિસ આપણને દેખાય છે? 12 જમણી બાજુ જાય તે પ્લસ અને ડાબી તરફ આવે તે માઇનસ. તો તમે જુઓ સિગ્મા એચ 12 પ્લસ, પછી 10 કિલોન્યુટન ઇન્ક્લાઇન છે. બીજી એક વસ્તુ તમે ચેપ્ટર નંબર 2માં ભણીને આવેલા છો કે જેટલા પણ ઇન્ક્લાઇન ફોર્સિસ તમને લાગે છે એ બધાનું રિઝોલ્યુશન કરીને તમારે હોરિઝોન્ટલ અને વર્ટિકલ એમ 2 ડિરેક્શનમાં વહેંચી દેવાના. તો કેમ એવું કરવાનું? કેમ રિઝોલ્યુશન કરી દેવાનું? કારણ કે આપણને સામાન્ય રીતે એક હોરિઝોન્ટલ અને એક વર્ટિકલ 2 દિશા સાથે જ કામ કરતાં વધારે ફાવે છે અને સરવાળો બાદબાકી કરતાં પણ આપણને વધુ અનુકૂળ પડે છે. એટલે જેટલા પણ ઇન્ક્લાઇન ફોર્સિસ હોય તેને તમારે કોમ્પોનન્ટ પાડી દેવાના, એક હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ અને બીજો વર્ટિકલ કોમ્પોનન્ટ. તો આ જે ઇન્ક્લાઇન ફોર્સ છે તેનો હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ કેટલો થશે? 10 cos 45 જે ડાબી તરફ જશે, 10 cos 45 જે ડાબી તરફ જશે, અને વર્ટિકલ ફોર્સ જે 10 sin 45 તે વર્ટિકલી ડાઉનવર્ડ જશે. આ હોરિઝોન્ટલ લેફ્ટ સાઈડ જશે અને વર્ટિકલ નીચે તરફ જશે. તો આ 12 કિલોન્યુટનનો જે તમારો ફોર્સ છે રાઈટ સાઈડ તરફ પ્લસ અને 10 cos 45 એ કઈ તરફ જાય છે? ડાબી તરફ જાય છે. એટલે સાઇન કઈ આવશે? માઇનસ. બીજો કોઈ તમને હોરિઝોન્ટલ ફોર્સ દેખાતો નથી, એટલે 2 જ છે ફોર્સ. તો તમારી પાસે સિગ્મા એચ નેટ ઇફેક્ટ પ્લસ આવી, એટલે કે જમણી બાજુ તરફ એની ઇફેક્ટ છે 4.92. સિમિલરલી સિગ્મા વી સમ ઓફ ઓલ વર્ટિકલ ફોર્સિસ, એટલે માત્ર વર્ટિકલ જ જોવાના, 8 પ્લસ 12 માઇનસ, 8 પ્લસ 12 માઇનસ. બીજો કયો ફોર્સ છે ડાઉન તરફ જતો? આનો વર્ટિકલ કોમ્પોનન્ટ 10 sin 45 જે નીચે તરફ જાય છે. તો 10 sin 45. તો સિગ્મા વીની વેલ્યુ કેટલી આવે છે? -11.07. માઇનસ સાઇન મીન્સ કે ફોર્સ નીચે તરફ જાય છે. સ્ટ્રક્ચરમાં માઇનસ સાઇન દિશા બતાવે છે, ફોર્સ ખરાબ કે સારો છે એવું નથી બતાવતું. ઉપર તરફ જતા ફોર્સને આપણે પ્લસ કહીએ અને નીચે તરફ આવતા ફોર્સને આપણે માઇનસ કહીએ. તો આ માઇનસ આવ્યું ધેટ મીન્સ કે ફોર્સ ઉપર તરફ જતો નથી પણ નીચે તરફ આવે છે. તો સિગ્મા એચ અને સિગ્મા વીની વેલ્યુ તમને અહીંયા મળી ગઈ. તો રિઝલ્ટન્ટ આર બરાબર આપણી પાસે ઇક્વેશન છે સ્ટાન્ડર્ડ સ્ક્વેર રૂટ ઓફ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. તો કિંમત મૂકી દો તો આરની વેલ્યુ તમને 12.11 કિલોન્યુટન આર આવશે.
સિગ્મા એચ, સિગ્મા વી અને આ રિઝલ્ટન્ટ. એટલે તમને પરિણામી બળ મળે છે. પણ પરિણામી બળ 12.11 મળે છે એ ક્યાં જાય છે, કઈ દિશામાંથી એક્શન આપે છે, તે આપણે જાણવું જરૂરી બનશે. તો તેના માટે શું આપણે ઇક્વેશન યુઝ કરીએ છીએ? ટેન થીટા ઇક્વલ ટુ સિગ્મા વી ડિવાઇડેડ બાય સિગ્મા એચ. તો સિગ્મા વીની વેલ્યુ 11.07 છે અને સિગ્મા એચ બરાબર 4.92, એટલે કે થીટા ઇક્વલ ટુ 66.03 તમને એંગલ બનશે. અહીંયા તમે માઇનસ સાઇનનો યુઝ નહીં કરશો તો ચાલશે, કારણ કે સિગ્મા એચ પ્લસ અને સિગ્મા વી માઇનસ એટલે કયો ક્વોડ્રન્ટમાં રિઝલ્ટન્ટ છે? ચોથા ક્વોડ્રન્ટમાં રિઝલ્ટન્ટ છે. અને એંગલ કેટલો ફોર્મ કરે છે? 66.03. તો તમે જોઈશો એ હંમેશા એંગલ કોની સાથે ફોર્મ કરે? જે નીચે તમે લખો છો તેની સાથે. નીચે શું છે? સિગ્મા એચ, એટલે કે હોરિઝોન્ટલ લાઇન સાથે તમારો 66 ડિગ્રીનો ખૂણો બને છે. અને કેટલો મેગ્નિટ્યુડ ધરાવે છે? 12.11 કિલોન્યુટનનો મેગ્નિટ્યુડ ધરાવે છે. તો તમે આ રીતે રિઝલ્ટન્ટ અહીંયા બતાવ્યો. પણ જો તમારું ચેપ્ટર નંબર 2 હોતે આ એક્ઝામ્પલ, તો અહીંયા પતી જતે. પણ આની અંદર રિઝલ્ટન્ટ જે આ રીતે ચોથા ક્વોડ્રન્ટમાંથી પસાર થાય છે તે અહીંયાથી પસાર થાય, આ સેમ ટુ સેમ અહીંયાથી પસાર થાય, અહીંયાથી પસાર થાય. ક્યાંથી પસાર થાય? કારણ કે ખુદ ફોર્સિસ જ 4 બિંદુમાંથી પસાર થાય છે. તો રિઝલ્ટન્ટ કયા 4માંથી પાસ થાય અથવા 4ના કોઈ 12માંથી પાસ થાય તે આપણે જાણતા નથી. ચેપ્ટર નંબર 2માં શું પરિસ્થિતિ હતી કે બધા જ ફોર્સિસ એક જ બિંદુમાંથી પાસ થતા હતા, એટલે આપોઆપ રિઝલ્ટન્ટ તે જ બિંદુમાંથી નીકળતો હતો. ત્યારે આની અંદર એક કરતાં વધારે બિંદુમાંથી ફોર્સિસ નીકળે છે, એટલા માટે રિઝલ્ટન્ટ ક્યાંથી કેવી રીતે પાસ થશે એ આટલું ગણીને તમને ખબર નહીં પડે. તો એના માટે અહીંયા વરિંગટન થિયરમ પિક્ચરમાં આવે છે. વરિંગટન થિયરમ ચેપ્ટર નંબર 2માં નથી આવતી, એટલા માટે જ, કારણ કે કોનકરન્ટ ફોર્સિસ ત્યાં હતા, અહીંયા નોન કોનકરન્ટ ફોર્સિસ છે, એટલે વરિંગટન થિયરમ અહીંયા ચેપ્ટર નંબર 3માં જ આવશે. તો અહીંયા આપણે વરિંગટન થિયરમનો ઉપયોગ કરીએ. હા, આ દાખલો આનો અહીંયા પતી જાય છે. વરિંગટન થિયરમનો એણે હજુ ઉપયોગ નથી કર્યો આ એક્ઝામ્પલમાં, માત્ર ડિરેક્શન જ ફાઇન્ડ કરી છે કે આ ડિરેક્શનમાં તમારો રિઝલ્ટન્ટ પાસ થાય છે. લોકેશન ફાઇન્ડ નથી કર્યું. હજુ એક એક્ઝામ્પલ આપણે જોઈએ વધારાનો કે જેની અંદર લોકેશન પણ ફાઇન્ડ થાય, એટલે કે વરિંગટન થિયરમનો ઉપયોગ થાય. તો આ એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે જેની અંદર વરિંગટન થિયરમનો ઉપયોગ છે. પહેલાં તો તમે જોઈ શકો કે આ બે ઇન્ક્લાઇન ફોર્સ છે, આ ત્રીજો ઇન્ક્લાઇન ફોર્સ છે. તો જેટલા પણ ઇન્ક્લાઇન ફોર્સ છે એના વર્ટિકલ ને હોરિઝોન્ટલ કોમ્પોનન્ટ પાડી દેવાના. એટલે વર્ટિકલ કોમ્પોનન્ટ કેટલો આવશે? 20 sin 60, આ 20 cos 60. જેની સાથે થીટા જોડાયેલો હોય તે કોસ કોમ્પોનન્ટ થાય અને નથી જોડાયેલો તે સાઇન કોમ્પોનન્ટ થાય. તો કોની સાથે થીટા જોડાયેલો છે? આ હોરિઝોન્ટલ સાથે જોડાયેલો છે 60. તો તમે જોઈ શકો તો કોસ કોમ્પોનન્ટ તમારો તે થાય 20 cos 60, 20 sin 60. સિમિલરલી 30 કોની સાથે જોડાયેલો છે? આ હોરિઝોન્ટલ સાથે, એટલે 25 cos 30, 25 sin 30. સિમિલરલી અહીંયા તમે જુઓ 45 આની સાથે જોડાયેલો છે, તો આ શું થશે? અરડ cos 45, અરડ sin 45. આ રીતે તમારા બધા ફોર્સિસનું વિભાજન તમારે એક ફોર્સિસમાંથી બે ફોર્સિસ તમે કરી દીધા. પછી આ મૂળ ફોર્સને ભૂલી જવાનો છે. આ મૂળ ફોર્સને તમારે અહીંયા રાખવાનો નથી. એટલે તમે જુઓ તમારી પાસે મૂળ ફોર્સિસ કેટલા હતા? 1, 2, 3, 4. તો હવે કેટલા થઈ ગયા? 1, 2, 3, 4, 5, 6 અને 7. આ 7 ફોર્સિસ થઈ ગયા. 4માંથી કેટલા થઈ ગયા? 7. શેના માટે કર્યા? આપણી દાખલો ગણવાની, એક્ઝામ્પલ ગણવાની સરળતા વધે એના માટે. કારણ કે આપણે પ્લસ અને માઇનસ જે કંઈ પણ કરીએ એ હોરિઝોન્ટલ અને વર્ટિકલ સાથે જ આપણે કરવા વર્ષોથી ટેવાયેલા છે. આવા ઇન્ક્લાઇન લાઇન સાથે આપણે કરવા માટે ટેવાયેલા નથી. તમે આ વસ્તુનો અનુભવ ફ્રિક્શન ચેપ્ટરમાં તમે કરી શકશો કે ઇન્ક્લાઇન ફેસ આવે તો શું તકલીફ થાય. તો આપણે આ ઇન્ક્લાઇન ફોર્સને શેમાં ફેરવી કાઢ્યા? વર્ટિકલ ને હોરિઝોન્ટલ. હવે આપણને સરવાળા બાદબાકી કરવામાં અનુકૂળતા છે. આનો સરવાળો બાદબાકી કરવામાં અનુકૂળતા નહીં આવે, આની આવશે. તો તમે જુઓ સિગ્મા એચ એકદમ સ્પીડી કામ થશે તમારો. હોરિઝોન્ટલ ફોર્સિસનો સરવાળો તો 25, હોરિઝોન્ટલ શું છે? 25 cos 30. પછી ડાબી તરફ -20 cos 60, -20 cos 60. પછી બીજું હોરિઝોન્ટલ અરડ cos 45 પ્લસ અરડ cos 45. આ ત્રણે ત્રણનો જવાબ શું આવ્યો?
24.37 જમણી બાજુ. સિમિલરલી સિગ્મા વી એટલે સમ ઓફ ઓલ વર્ટિકલ ફોર્સીસ. તો વર્ટિકલ ફોર્સીસ કયા કયા છે? 25 sin 30 પ્લસ 20 sin 60 માઇનસ 12. માત્ર વર્ટિકલ ફોર્સીસ જોવાના, લખી દો. તો એનો જવાબ શું આવ્યો? 5.10 ઉપર તરફ. એટલે બંને પ્લસ આવે છે, સિગ્મા એચ અને સિગ્મા વી બંને પ્લસ આવે છે. તો કયા ક્વોડ્રન્ટમાં રિઝલ્ટન્ટ પડશે? પહેલા ક્વોડ્રન્ટમાં રિઝલ્ટન્ટ પડશે. તો રિઝલ્ટન્ટ આર ઇક્વલ ટુ સિગ્મા એચ સ્ક્વેર પ્લસ સિગ્મા વી સ્ક્વેર. તમે આ બંને વેલ્યુ મૂકી દો એટલે રિઝલ્ટન્ટ શું આવશે? 24.9. કયા એંગલ સાથે પાસ થશે? tan થીટા ઇક્વલ ટુ સિગ્મા વી બાય સિગ્મા એચ. એટલે જવાબ મળશે તમને 11.82. તો આ થીટા કેટલો ફોર્મ થાય છે? 11.82. હવે આપણે લોકેશન ફાઇન્ડ કરીએ. આ ડિરેક્શન ફાઇન્ડ થઈ ગઈ કે અહીંયાથી આમ પાસ થશે. આપણે લોકેશન ફાઇન્ડ કરીએ કે રિઝલ્ટન્ટ ક્યાંથી પાસ થાય છે? અહીંયાથી પાસ થાય છે, અહીંયાથી પાસ થાય છે, અહીંયાથી પાસ થાય છે, ક્યાંથી પાસ થાય છે? તો તમે જોઈ શકો એક અનુમાન તરીકે લેવામાં આવ્યું કે એ બિંદુ પાસેથી રિઝલ્ટન્ટ કેવી રીતે, જો રિઝલ્ટન્ટની ડિરેક્શન તો આપ મળી ગઈ તમને. આ એંગલ જુઓ, આ એંગલ હું મારી કર્સર ફરે છે તે જ બેઠો અહીંયા મૂકવામાં આવેલો છે, સેમ છે. તેની સાથે પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ એક્સ. કેમ પરપેન્ડિક્યુલર લેવામાં આવ્યું? કારણ કે મોમેન્ટની ડેફિનેશનમાં જ પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ છે. એટલે અહીંયા ભૂલ નહીં કરવાની. એક્સ તમારું કયો પાસ કરવો પડે? પરપેન્ડિક્યુલર જ પાસ કરવો પડે. એટલે આર ઇન્ટુ એક્સ. આ કોની મોમેન્ટ આવશે? રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ આવશે, આર ઇન્ટુ એક્સ. તો રિઝલ્ટન્ટ ફોર્સની મોમેન્ટ બરાબર બધા ફોર્સની મોમેન્ટનો સરવાળો. તો કેટલા ફોર્સીસની મોમેન્ટ તમને મળશે? જો એક તમને મોમેન્ટ ગણવામાં તકલીફ જણાતી હોય તો તમારે એવું કરવાનું કે ફોર્સ વર્ટિકલ હોય તો ડિસ્ટન્સ હોરિઝોન્ટલ લેવાનું, અને ફોર્સ હોરિઝોન્ટલ હોય તો ડિસ્ટન્સ વર્ટિકલ લેવાનું, ક્રોસ લઈ લેવાનું. અને ફોર્સ જો જે તે બિંદુમાંથી પસાર થતો હોય તો એ ફોર્સને કાઉન્ટ નહીં કરવાનો. તો પહેલાં એ બિંદુથી આપણે ચાલુ કરીએ તો 20 sin 60 શેમાંથી પસાર થાય છે? એમાંથી જ. એટલે ભૂલી જવાનું, એને ગણવાનું જ નહીં. 20 cos 60 શેમાંથી પસાર થાય છે? એમાંથી. એને પણ ભૂલી જાઓ, એમાંથી જ પાસ થાય છે. સિમિલરલી 12 કિલોન્યુટન એ લાઇન પર શેમાંથી પાસ થાય છે? એમાંથી જ. એને બી ભૂલી જાઓ. એટલે 1, 2 ને 3 તમારે ગણવાના જ નથી. સિમિલરલી 25 cos 30 એ લાઇન બી તમે જુઓ શેમાંથી પસાર થાય છે? એમાંથી પસાર થાય છે. એટલે એની પણ મોમેન્ટ તમારે જનરેટ કરવાની નથી, ભૂલી જાઓ. પછી 25 sin 30 એની લાઇન તમે જુઓ એમાંથી પાસ થતી નથી. એટલે કે 25 sin 30 તમને બેન્ડ કરશે, તમને મોમેન્ટ જનરેટ કરાવશે. અને લોડ કેવો છે? વર્ટિકલ છે. મેં તમને કહ્યું તેમ લોડ વર્ટિકલ હોય તો ડિસ્ટન્સ તમારે હોરિઝોન્ટલ લેવાનું. એટલે કે 25 sin 30 મલ્ટીપ્લાઇડ બાય ડિસ્ટન્સ કેટલું છે? 3 મીટર. એટલે મોમેન્ટ આ કઈ રીતે ફરે છે એથી આપણે આગળ